તો દ્વારકામાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સાથે એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે। ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા માછીમારો ફસાયા છે। તો ફસાયેલા માછીમારોનો સંયુક્ત રીતે બચાવ પણ કરવામાં આવ્યો હતો। બચાવ કરી અને સુરક્ષિત સ્થળે તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, જેમાં ફસાયેલા માછીમારોને સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા। બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદના કારણે દ્વારકામાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા માછીમારો પણ ફસાયા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સંયુક્ત રીતે તેઓને બચાવી લેવામાં આવ્યા છે। સુરક્ષિત રીતે તેઓને અનેક સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। જે પણ લોકો ફસાયા હતા તેઓને સલામત રીતે બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઝૂંપડપટ્ટીમાં જ વસવાટ કરી રહ્યા છે તેવા લોકો પણ ફસાયા હતા, કારણ કે અવિરત વરસાદ છેલ્લા 2-3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે।